આપણને એમ થાય બધા કથાકાર મા બાપની સેવા કરવાનું શું કામ કહેતા છે, બધા કથાકાર પુણ્યદાન કરવાનું શું કામ કહેતા, આપણને ઘણી વખત. અને એવું કોને થાય? જે ન રાખતા હોય ને. રાખતા હોય એનાથી મત થાય બરોબર જ કહે છે, પણ જેને નથી જ રાખવું, જેને નથી જ કરવું, એ બધાને આ ઉપાય દી કે આ બધા આવું કેમ કહે છે. એ તો તમને એટલું રાખવાનું કે બાપુએ કીધું ને કે અમારે ત્યાં 35 બાળકો જે રબારીના ઘીરે જન્મે અને એ મંદિરમાં મૂકી દે, અહીંયા પૂરું ન થઈ જાય. આ ભગવતીદાસ બાપુ ઉંમર લાયક છે, સાંભળજો જો, એ ઉંમર લાયક છે, પણ તમે એમને પૂછો ને કે બાપુ તમે દુધરેજ મંદિરમાં રહી અને એવા કેટલા દીકરાને નાનપણથી તમે સાફ કરીને મોટા કરીને આ દુનિયામાં સંત તરીકે આપી દીધા, તો એમને અભ્યાસ હશે સાહેબ. જેમ મા બાળકને સાફ કરે, જેમ મા બાળકને રાખે, જેમ મા બાળકને લાડ લડાવે, એમ આ સંતો જે મંદિરમાં બાળકને મૂકી જાય ને, એ સંતપણું મૂકી અને મા બનીને સાધુ મટી અને મા બની અને જ્યારે એ સંતાનોને સંસ્કાર આપે છે ને ત્યારે તમારી વચ્ચે અહીં બોલી શકે છે સાહેબ. અને આપણે તો માં છીએ, દીકરાને મોટો કર્યો તો પાછો હક, આપણે તો હક ધરાવી ને, અમે તને મોટો કર્યો છે કેટલી વખત કહી દે. એટલે ગુરુને આ દુનિયામાં મહાન કીધા, એટલા માટે કીધા છે કે જે ગુરુ, જે આપણો સદગુરુ હોય ને સાહેબ, એ તમને કાંઈ આપી દે ને પછી એની ઉપર કોઈ દિવસ અધિકાર નથી રાખતો. એટલે ગુરુ મહાન છે. તમને શેની ખબર ન હોય ને જીવતા શીખવાડી દે સાહેબ. તો મૂળ આપણી કથા, જો કે આમ તો કાલની જે બાપુ શ્લોક બોલ્યા સચ્ચિદાનંદ રૂપાય, એ જ શ્લોકમાં આપણી કથા. હજુ આજે પહેલો દિવસ, નહીતર મેં તમને કાલે પણ કીધું હતું કે કથાના નિયમ હોય કે અહીંથી અહીં સુધી પહોંચી જવી જોઈએ, પણ મેં તમને એવું કીધું હતું કે આચાર્ય પદેથી પૂજ્ય બાપુ એ કથાને પહોંચાડી દેશે. અને મારે જે તમારી સાથે કથા કરવી છે, વથા નથી કરવી, એટલા માટે. વથા કર્યું હોત તો ઘીરે રહેત. ભગવાન વ્યાસ જે ભાગવત ગણપતિ મહારાજને બેસાડી અને લેખક બનાવી અને જે ભાગવતની રચના કરી છે સાહેબ, આજે એની ચિંતા છે એટલે ભગવાન શિવની પાસે પ્રાર્થના કરી છે. અને જે જન્મથી નિર્વિકારી હોય એ જ આ ભાગવત એક વક્તાનો અધિકાર રહેલો છે. આવું એક નિર્વિકારી જીવ જેનામાં સોળાની વૈરાગ્ય હોય, એટલે તો જ્ઞાની પુરુષો માયાનો સંગ નથી કરતા. જ્ઞાની પુરુષો માયાનો સંગ એટલા માટે નથી કરતા, જ્ઞાની પુરુષો માયાથી અસંગ રહે છે. કારણ માયા કાળી નાગણી એ પોતાના સોરું ખાય, એમાંથી જો ઉગરે ને તો આ મણિધર થાય. માયામાં રહેલો જીવ ક્યારેય મણિધર નથી થઈ શકતો સાહેબ. ભગવાન સુખદેવજીના જન્મની તો અનેક કથાઓ છે, પણ એમાંથી જે કથા મારા સદગુરુ પાસેથી મેં સાંભળી છે, એવી કથા સાંભળવામાં આવી છે કે સુખદેવજી મહારાજ 16 વર્ષ સુધી માના ગર્ભમાં રહ્યા હતા. કેટલા વર્ષ? 16 વર્ષ. આપણી પાસે એનો હિસાબ નથી. આમ તો મેં સાંભળ્યું છે કે 5 વર્ષે પુત્ર જન્મતા, પછી એ પારણે પડતા, 100 વર્ષે સગપણ કરતા, 1000 વર્ષે પરણાવતા. તેથી મનુષ્યની કેટલી આયુષ્ય છે સાહેબ, આવું તમે સાંભળ્યું છે. આટલે આપણે આવી ગયા છીએ, કેટલા 65 વર્ષે આવી ગયા છીએ આપણે. અભાવ શેનો છે? ભક્તિનો, જ્ઞાનનો, વૈરાગનો. આપણી આયુષ્ય પહેલાના સમયમાં સાહેબ
5 વર્ષે પુત્ર જન્મતા, એટલે 5 વર્ષ સુધી માને બાળક ગર્ભમાં રહેતું, 5 વર્ષ સુધી. 25 પારણ એટલે 25 વર્ષનો થાય એટલે એને ઘોડિયામાં નાખતા. પછી 100 વર્ષનો થાય ને એટલે હક પણ ગોતતા એનું. એને પછી મા બાપને ચિંતા થતી કે આનું હક પણ કંઈક કરવું પડશે. અને 1000 વર્ષનો થાય ત્યારે પરણાવતા. પણ આ વાત હું તમને આમ નામ બોલીને સમજાઈ દઉં તો તમને નહીં સમજાય. શું હશે આ બધું? આનો હિસાબ છે આખો. કોઈ સદગુરુનું બાળક હોય તો કે અહીંયા તો છે જ કબીરપંથી, એટલે એમની પાસે તો હિસાબ હશે જ. પણ મુદ્દો અહીંયા છે સાહેબ. બડો બડાઈ ના કરે, બડો બડા બોલે ના બોલ, મુખથી હીરો ના કહે કે લાખ હમારા મૂલ. ક્યાં સુધી સાહેબ? કારણ આ કથા છે ને, હું વાંચું, બાપુ વાંચે કે કોઈ પણ કથા વાંચતું હોય, આમાં જ્યાં સુધી તમે કથા વાંચો ને ત્યાં સુધી શીખવાનું જ હોય. શું હોય? જ્યાં સુધી તમે સંસારમાં રહ્યો ને ત્યાં સુધી આ સંસાર શીખવાનો જ હોય. આપણે બધાને શીખવાનું છે કંઈક. મને આમાં બધું આવડે એવું નથી, અને તમે જેટલું સાંભળશો એવા થઈ જાવ એમાંય નથી. પણ જેમ બાપુએ કીધું કે એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયા, કહે તુલસી સંગત સંત કી. આ જીવપણું મટી જાય અને કોઈ સંતનો સંગ થઈ જાય ને તો સંગથી શું થશે? સંગથી સત્સંગ થાય. કોઈ સંતનો, કોઈ મહાપુરુષનો સંગ કરો તો સંગથી સત્સંગ થાય, સત્સંગથી સમાગમ થાય, સમાગમથી ગમ થાય, ગમથી ગતિ થાય, ગતિથી મતિ થાય, અને મતિ થાય તો આ રતિ સમજાય સત્સંગ શું કહેવાય, ભજન શું કહેવાય. બાકી માથે ધોળા સાંપડા થઈ જાય તો ખબર ન પડે સત્સંગ શું કહેવાય સાહેબ. કારણ કે મતિ વિના ભક્તિ નથી. એની માટે મતિ હોવી જોઈએ. મતિ વિનાનો માનવી તો જ્યાં ત્યાં અથડાય. એ તો ગમે અથડાય, પણ જેનામાં મતિ હોય. તો અહીંયા સુખદેવજી મહારાજ 16 વર્ષ એટલે 16ની પૂર્ણ વૈરાગ્ય સુખદેવજી મહારાજમાં હતો સાહેબ. અને ત્યાર પછી ભગવાન વ્યાસ પરમાત્માનું ધ્યાન ધરે છે. 16 વર્ષ થયા છે. આપણને બીક લાગે ને? અને ભગવાન વ્યાસ કહે છે, ભગવાન પૂછે છે કે હે પરમાત્મા, હે પ્રભુ, આપ શા માટે જન્મ નથી લેતા? ત્યારે ભગવાન સુખદેવજી જવાબ આપે છે કે મને તમારી માયાનો ડર લાગે છે, એટલા માટે હું જન્મ નથી લેતો. શેનો ડર છે? માયાનો. એટલે જ્યારે આ જગતમાં જીવ જન્મ લેતોય ભલે અને ઈશ્વર જન્મ લેતોય ભલે, પણ આ જન્મની સાથે માયા છે ને એ હારે જ જન્મે છે. એ વારા ફરતી નથી જન્મતા. આ જગતમાં જ્યારે ઈશ્વર જન્મ લેશે એ જ સમયે માયા પણ સાથે જન્મ લે છે. બે હારે જ હોય, અલગ અલગ ન હોય. અને તેથી દ્વારકાધીશ ભગવાન કહે છે કે આપ ગર્ભમાંથી બહાર આવો, હું તમને અભય વચન આપું છું કે મારી માયા તમને ભ્રષ્ટ નહીં કરી શકે. ભગવાને જ્યારે વચન આપ્યું છે દ્વારકાધીશ ભગવાને, ત્યાર પછી સુખદેવજી મહારાજ જન્મ લે છે. પણ જન્મ લેતા સુખદેવજી મહારાજની ઉંમર કેવડી છે? 16 વર્ષની. જન્મતા વેત સુખદેવજી મહારાજ જંગલ તરફ પ્રયાણ કર્યું છે. સુખદેવજી મહારાજે જંગલ તરફ પ્રયાણ કર્યું એટલે ભગવાન વ્યાસ તેમની પાછળ દોડે છે. તમે વિચાર કરો
ભગવાન વ્યાસ જેને ભાગવતની રચના કરી સાહેબ, શું એને નહીં ખબર હોય કયા ત્યાગ કરવાથી શું કરવાથી આ બધું થાય? અને આ કથામાં તો એમ પણ કહે છે કે સુખદેવજી મહારાજે જ્યારે વન તરફ પ્રયાણ કર્યું છે એ વખતે ભગવાન વ્યાસ પાછળ દોડે છે. બે ઘટના બને છે અહીંયા. એક તો જ્યારે સુખદેવજી મહારાજ નિર્વિકારી એટલે પોતાના શરીરની માથે કોઈ વસ્ત્ર નથી, દિગંબર અવસ્થામાં, એક પણ દોરાનો ધાગો સુખદેવજી મહારાજના શરીર ઉપર નથી સાહેબ. એ દિગંબર અવસ્થામાં સુખદેવજી મહારાજ દોડીને નીકળ્યા છે અને સરોવર કિનારે નાની નાની દીકરીઓ સ્નાન કરે છે સાહેબ. સુખદેવજી મહારાજ નીકળ્યા ને ત્યારે એ કોઈ સ્ત્રીએ કપડા નથી પહેર્યા. ત્યારે કોઈ સ્ત્રીએ કપડા નથી પહેર્યા, પણ 70 વર્ષની ઉંમર અને ભગવાન વ્યાસ જ્યારે પાછળથી નીકળ્યા ને તો સ્નાન કરવા વાળી બધી દીકરીઓ કપડા પહેરી લીધા છે. આ ભગવાન વ્યાસે જોયું. ભગવાને જોયું એટલે ભગવાન વ્યાસ ત્યાં એક પ્રશ્ન પૂછે છે કે મારો જુવાન જોત 16 વર્ષનો દીકરો એમ નામ અહીંથી પસાર થયો ત્યારે તમે કપડા ન પહેર્યા, અને મારી 70 વર્ષની ઉંમર છે ને હું અહીંથી પસાર થયો, તમે કપડા શા માટે પહેર્યા? અને એ વખતે કન્યાઓ ભગવાન વ્યાસને જવાબ આપે છે, અમે ત્યારે કપડા નતા પહેર્યા ને તમારી 70 વર્ષની ઉંમર છે ને તમે અહીંથી નીકળ્યા અને અમે કપડા પહેર્યાનું 2 કારણ છે. કહો. આપનો પુત્ર યુવાન છે સુખદેવજી, એ જ્યારે અહીંથી નીકળ્યા ત્યારે અમે કપડા એટલે નતા પહેર્યા કે તમારા દીકરાને ભાન જ નથી કે આ દુનિયામાં સ્ત્રી એટલે શું અને પુરુષ એટલે શું. આ ભૂમિકા જ્યારે મારીને તમારી બને સાહેબ, જ્યારે સ્ત્રી કોને કહેવાય અને પુરુષ કોને કહેવાય એનું ભાન ભૂલી જવાય. એ વિચારો જ્યારે આપણામાંથી નીકળી જાય કે આ સ્ત્રી છે અને આ પુરુષ છે, એ ડર જ્યારે આપણામાંથી નીકળી જાય સાહેબ, ત્યારે એને જ્ઞાની પુરુષ કહેવાય. પણ જ્યાં સુધી તમારી આંખમાં કોઈ સ્ત્રી છે, કોઈ પારકી છે, કોઈ પોતાની પત્ની છે, આ જ્યાં સુધી ડર છે, આ સ્ત્રી છે, મને અડે તો મને પાપ લાગે, મને અડાય નહીં, કારણ કે આ જગતનું સર્જન કરનાર આ સ્ત્રી છે આ દુનિયાનું સાહેબ. અને જો સ્ત્રીને અડવાથી પાપ લાગતું હોય તો મેન તમે બધાએ આ દુનિયાના જેટલા સંતો આ દુનિયામાં જન્મા એ બધાએ માના પેટે જન્મ લઈને જ આવ્યા છે સાહેબ. આટલું બધું જ્ઞાન તો તેદી ના પાડવી જોઈએ કે તું મને જન્મ ન આપીશ, મારે તારું મોઢું નથી જોવું સાહેબ. કારણ કે આ દુનિયામાં માનું સર્જન ન થયું હોત ને તો આ દુનિયામાં મારું તમારું સર્જન ન થાત. અને આપણે એટલા બધા ક્યાં પૂન લેના છીએ, સીધા ઉપર વાદળમાંથી આવીએ છીએ. મેં તમને પહેલા દિવસે કથામાં કીધું હતું કે આ દુનિયામાં આવવા માટે બાની જરૂર છે ને આ દુનિયામાં રહેવા માટે વાની જરૂર છે. આમાંથી વા બંધ થઈ જાય ને તેથી આ દુનિયામાં મારું તમારું પૂરું થઈ જાય, ને આ દુનિયામાંથી માં બંધ થઈ જાય, બા ન હોય તો જન્મ લેવાનું પૂરું થઈ જાય. તો આપણને ડર છે, આપણને બીક છે કે સ્ત્રીઓના હાથનું ખાવી તો આપણને પાપ લાગે, સ્ત્રીઓ આપણને અડે તો આપણને પાપ લાગે. આજ હું છૂટ આપું છું તમને બધાને, કાલ સવારથી અહીંથી પ્રદક્ષિણા કરજો બધાય આ વ્યાસપીઠને અડીને. લાઈવ કથામાં કહું છું, તમારે આખા મંડપ ફરતું ફરવાની કાંઈ જરૂર નથી, પણ જેની દ્રષ્ટિમાં માં દેખાતી હોય ને એને આ દુનિયામાં કોઈ દી પાપ ન લાગે સાહેબ. પાપ તો જેનું મન મેલું હોય, મન મેલા તન ઉજળા. ઇતિ તો ભલા કાગા જેના તન મન એક. બહારથી આપણને આમ રૂપાળા કપડા પહેરે હંસ જેવો લાગે, પણ અંદર જાવ ત્યારે ખબર પડે આ તો હજુ બગલો જ છે, હજુ તો માછલું ભાળે એટલે સાંસ મારે જ છે. એટલે આડંબર કરવાની કોઈ જરૂર નથી સાહેબ. ભક્તિ કોઈને દેખાડવા માટેની વસ્તુ જ નથી.
એટલે સવારથી તમે હે ને સ્ટેજ ઉપર ચડીને પછી પ્રદક્ષિણા પણ એટલું ધ્યાન રાખજો, એક હારે બધાય આમ લાઈન ન થઈ જતા હો, વારા ફરતી ઉપાધિ નહીં કરવાની, રહી જઈશું એમ નહીં. તમારી વાટે હું 5 મિનિટ ઉભો રહીશ, પણ તમે ઉતાવળ ન કરતા, જેથી કરીને બીજું કંઈ વાંધો ન આવે. તો બાપ સુખદેવજી મહારાજને ભગવાન વ્યાસને આજે કન્યાઓ એમ કહે છે કે તમારો દીકરો નિર્વિકારી છે, એનામાં બિલકુલ વિકાર નથી ને, એટલે એમ કપડાં નથી પહેર્યા. પણ તમે તો દીકરાના પ્રેમમાં પાગલ બન્યા છો, પાછળ દોડો છો. તમને તો ખબર છે કે આ મારો દીકરો છે ને, એટલે અમે કપડાં પહેરી લીધા. જ્યાં સુધી આ દુનિયામાં આપણે જીવીએ ને, ત્યાં સુધી આ માયાની જ્યાં સુધી આપણને ખબર છે ને, ત્યાં સુધી બધું પાપ લાગે સાહેબ. માયાની ખબર છે એટલે. આગળ સુખદેવજી મહારાજ જાય છે ને, તો છેલ્લે તો પછી જાડવા થકી, એટલે એક જળ થકી સુખદેવજી મહારાજ પોતાના પિતાજીને સમજાવે છે. હવે જાડવા બોલે છે, ભગવાન વ્યાસને કહે છે, પ્રભુ કે હા, ભગવાને તમને એક દીકરો આપ્યો ને તમે આટલા પાછળ દોડો છો, આટલા પ્રેમમાં પાગલ થયા છો. અરે ભગવાને તમને દીકરો આપ્યો છે ને સદા તમે પ્રેમમાં આટલા પાગલ બન્યા છો. અમને જ્યારે ભગવાન દીકરા આપે ને, અને અમને તો આ જગત પથ્થરનો ઘા કરે ને, તો અમે અમારા ફળ એને આપીએ છીએ. આમાનું બાળક એટલે કેરી, બોરડીનું બાળક એટલે એનું બોરું. કોઈ પણ ઝાડની અંદર ફળ આવે ને, એ એના સંતાનો છે. અરે અમને તો જગત પથ્થરનો ઘા કરે, પથ્થર મારે, આ જગતના પથ્થર નો માર ખાઈ અને અમે અમારા સંતાનો એને આપી દઈએ છીએ. તો આ તો તમને ભગવાને આપ્યો છે ને, છતાં તમારો આટલો બધો પ્રેમ છે. પણ ભગવાન વ્યાસ હજુ પાછળ જ છે. આગળ જતા સુખદેવજી મહારાજ ભગવાન વ્યાસને કહે છે, પિતાજી હવે તમે ક્યાં સુધી મારી પાછળ આવશો? કારણ તમે તો વૈષ્ણવ છો, તમે તો જ્ઞાની છો, પુત્રના પ્રેમની પાગલ બની શા માટે રડો છો? બેટા, તું અમને છોડીને જાશ ને, એ ગમતું નથી. પિતાજી, આ તો આખી જગતનો વ્યવહાર છે. કોઈ દીકરો લગ્ન કરી અને પછી મા બાપને મૂકીને વયો જાય છે. કોઈ દીકરો કંટાળી તમારા દુઃખ સહન કરી સંસાર છોડીને વયો જાય છે. પિતાજી, હું એવું નથી કરતો. હું તો જગતના કલ્યાણની માટે આજ ઘર છોડું છું. હે પિતાજી, આપ ઘરે પધારો. કારણ કે હું પહેલી વખત તમારો પુત્ર બની અને તમારા ઘરે જન્મો છું, તો તમને આટલો બધો મોહ છે. હે પિતાજી, હું ઘણી વખત તમારો બાપ બનીને પણ આ જગતમાં આવ્યો છું, પણ હું ક્યારેય તમારી પાછળ નથી આવ્યો. જે મારા તમારા ઘરે દીકરા કે દીકરીનો જન્મ થાય છે ને, એ માત્ર બાળક બની નથી જન્મતા સાહેબ. એ પૂર્વ જન્મમાં તમારી માં પણ હોઈ શકે, તમારી પત્ની પણ હોઈ શકે, તમારી દીકરી પણ હોઈ શકે, તમારી જેઠાણી પણ હોઈ શકે. આ જન્મમાં જેને તમે કંદડો છો ને, એ ઓલા જન્મમાં ભોગવવાની તૈયારી રાખજો, ગમે એ બનીને આવશે. અને આ જન્મમાં જે તમને કંદડે છે ને, એ ઓલા જન્મનો હિસાબ પૂરો કરે છે. એટલે દુઃખ કઈ લગાડવાની જરૂર નથી. એટલે કીધું છે, માયા કાળી નાગણી એ પોતાના સોરું ખાય, એમાંથી ઉગરે તો મણિધર. આ બધું કરવા છતાં આપણે આની વચ્ચેની જે આપણી મંજિલ છે સાહેબ, ઈશ્વરની બંદગી, ઈશ્વરની ભક્તિ કરવાની છે. આ બધું કાંઈ ન કરવું હોય તો બીજા જન્મમાં. ને આમાં તો તમને ખબર છે ને, ધણીનો પ્રેમ શું છે, ને હાવુનો પ્રેમ શું છે, ને દીકરાનો પ્રેમ શું છે, ને વહુનો પ્રેમ શું છે. આ બધાને કંઈક આપો ને ત્યાં સુધી જ છે બધાય, પછી કોઈ નથી કોઈનું. કારણ કે અમુક રૂપને માને છે, અમુક રૂપને માને છે, અમુક સંપત્તિને માને છે.
અને અમુક હૃદયને માને છે સાહેબ.